શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેના વગર આપણે 1 મિનિટ પણ જીવી શકતા નથી તેવું પાણી મફત અથવા બહુ સસ્તું મળે છે અને જેના વગર આખી જિંદગી આરામથી જીવી શકાય તેવું સોનું લાખો રૂપિયામાં મળે છે? આવું કેમ? સામાન્ય રીતે આપણે કિંમત અને મૂલ્ય શબ્દો એકબીજાના પર્યાય તરીકે વાપરીએ છીએ, પણ દોસ્તો, અર્થશાસ્ત્રની દુનિયામાં આ બંને વચ્ચે મોટો તફાવત છે. ચાલો આજે આ મિસ્ટ્રી સોલ્વ કરીએ. સૌથી પહેલા સમજીએ ઉપયોગિતા મૂલ્ય. કોઈ વસ્તુ માનવીની જરૂરિયાત પૂરી કરવાની કેટલી ક્ષમતા ધરાવે છે તેને તેનું ઉપયોગિતા મૂલ્ય કહેવાય. જેમ કે સૂર્યપ્રકાશ, હવા અને પાણી. આ બધી વસ્તુઓ આપણા અસ્તિત્વ માટે અનિવાર્ય છે, એટલે તેનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ ઊંચું છે. હવે વાત કરીએ વિનિમય મૂલ્યની. જ્યારે એક વસ્તુ આપીને તેના બદલામાં બીજી કેટલી વસ્તુ મળશે તે નક્કી થાય ત્યારે તેને વિનિમય મૂલ્ય કહેવાય. સોના કે હીરાની અછત છે, તેથી તેનું વિનિમય મૂલ્ય ખૂબ ઊંચું હોય છે. અને જ્યારે આ વિનિમય મૂલ્યને આપણે નાણાં એટલે કે મનીમાં માપીએ ત્યારે તેને કહેવાય કિંમત. તમે 20 રૂપિયા આપીને પાણીની બોટલ લો છો તો તે 20 રૂપિયા તેની કિંમત છે. યાદ રાખજો, જે વસ્તુની અછત હોય તેનું વિનિમય મૂલ્ય ઊંચું હોય છે, ભલે તે જીવન માટે જરૂરી ન હોય. જ્યારે કુદરતી વસ્તુઓ પુષ્કળ હોવાથી તેનું ઉપયોગિતા મૂલ્ય વધુ હોવા છતાં વિનિમય મૂલ્ય ઓછું હોય છે. તો હવે જ્યારે તમે બજારમાં જાઓ છો ત્યારે તમે ક્યારેક મોબાઈલ જેવી વસ્તુઓ ખરીદો છો તો ક્યારેક ડૉક્ટર કે વકીલની સલાહ લો છો. પણ શું તમે જાણો છો કે અર્થશાસ્ત્રમાં આ બંનેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે? સૌથી પહેલા વાત કરીએ વસ્તુઓની. જે બાબતો ભૌતિક હોય છે, એટલે કે જેને આપણે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ છીએ, તેને વસ્તુઓ કહેવાય. જેમ કે ખોરાક, કપડાં, મોબાઈલ કે પુસ્તકો. આ બધી જ આપણી ભૌતિક જરૂરિયાતો સંતોષે છે. હવે વાત કરીએ સેવાઓની, જે અભૌતિક છે, જેને સ્પર્શી શકાતી નથી પણ અનુભવી શકાય છે. જેમ કે શિક્ષકનું શિક્ષણ, ડૉક્ટરની સલાહ, ગાયકનું ગીત કે બેંકની સુવિધાઓ. આ બધી બાબતો આપણી માનસિક કે અન્ય અભૌતિક જરૂરિયાતો પૂરી કરે છે. વસ્તુઓના પણ પ્રકાર છે. દૂધ કે શાકભાજી જેવી વસ્તુઓ વાપરતાની સાથે જ પૂરી થઈ જાય છે, તેને નાશવંત વસ્તુઓ કહેવાય. જ્યારે ટીવી, ફ્રિજ કે ગાડી જે લાંબો સમય ચાલે છે તેને ટકાઉ વસ્તુઓ કહેવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ વસ્તુ તમારી માલિકીની હોય તો તે ખાનગી છે, પણ જો બગીચો કે રેલવે હોય જેનો ઉપયોગ બધા કરી શકે તો તે જાહેર વસ્તુ છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે વસ્તુ અને સેવામાં શું ફરક છે. હવે મને વસ્તુઓના પ્રકારો અને સંપત્તિ તથા કલ્યાણ. ચાલો શરૂઆત કરીએ એક સરળ પ્રશ્નથી. શું હવા, દૂધ, મોબાઈલ, શિક્ષણ અને રસ્તો આ બધું એક સરખું છે? ના. અર્થશાસ્ત્રમાં વસ્તુઓને તેમના ગુણધર્મો અને ઉપયોગના આધારે અલગ અલગ પ્રકારોમાં વહેંચવામાં આવે છે. સૌપ્રથમ આવે છે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ. ભૌતિક વસ્તુઓ એવી હોય છે જેને આપણે જોઈ અને સ્પર્શી શકીએ, જેમ કે ટીવી, ફ્રિજ, બુક, મોબાઈલ. જ્યારે અભૌતિક વસ્તુઓ એટલે સેવાઓ. એને જોઈ શકાતી નથી પરંતુ તેનો લાભ મળે છે. ઉદાહરણ તરીકે સંગીત, શિક્ષણ, ડૉક્ટરની સેવા, એટલે કે સેવા દેખાતી નથી પરંતુ અનુભવાય છે. હવે વાત કરીએ સર્વસુલભ અને અછતવાળી વસ્તુઓની. સર્વસુલભ વસ્તુઓ એવી છે જે કુદરતમાં ભરપૂર પ્રમાણમાં મળે છે, જેમ કે હવા અને સૂર્યપ્રકાશ. આ માટે આપણી કિંમત ચૂકવવી પડતી નથી. પરંતુ અછતવાળી વસ્તુઓ મર્યાદિત હોય છે, જેમ કે સોનું, પેટ્રોલ, પાણી. કારણ કે તે મર્યાદિત છે તેથી તેનું મૂલ્ય હોય છે. ટકાઉ વસ્તુઓ લાંબા સમય સુધી ઉપયોગમાં આવે છે, જેમ કે કપડાં, બૂટ, ફર્નિચર. જ્યારે નાશવંત વસ્તુઓ ઝડપથી બગડી જાય છે અથવા વપરાશ સાથે નષ્ટ થાય છે, જેમ કે દૂધ, ફળ, બિસ્કિટ. એટલે કે ટકાઉ વસ્તુઓ લાંબા સમય ચાલે છે અને નાશવંત વસ્તુઓ ટૂંકા સમયમાં સમાપ્ત થઈ જાય છે. ખાનગી વસ્તુઓની માલિકી વ્યક્તિગત હોય છે, જેમ કે તમારો મોબાઈલ, તમારું ઘર. જ્યારે જાહેર વસ્તુઓનો ઉપયોગ બધા લોકો કરે છે, જેમ કે રોડ, સરકારી બગીચો, સ્ટ્રીટ લાઇટ. આ વસ્તુઓ સરકાર અથવા સમાજ માટે બની છે. વપરાશી વસ્તુઓ સીધો સંતોષ આપે છે, જેમ કે ખોરાક, કપડાં. જ્યારે ઉત્પાદક વસ્તુઓ બીજી વસ્તુઓ બનાવવામાં મદદ કરે છે, જેમ કે ટ્રેક્ટર, ફેક્ટરીના મશીનો. આથી ઉત્પાદન વધે છે. હવે આપણે સમજીએ સંપત્તિ શું છે. વિખ્યાત અર્થશાસ્ત્રી એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કહ્યું હતું.
સંપત્તિમાં કેટલીક ખાસ બાબતો હોવી જરૂરી છે. ઉપયોગી હોવી જોઈએ, અછત હોવી જોઈએ, ભૌતિક સ્વરૂપ હોવું જોઈએ. તેની આપ-લે થઈ શકે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિ પાસે જઈ શકે, જેમ કે પૈસા, ઘર, સોનું વગેરે. કલ્યાણ એટલે લોકોનું જીવન વધુ સારું બનવું. જ્યારે લોકો પાસે સારી શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ અને રોજગાર હોય ત્યારે સમાજમાં કલ્યાણ વધે છે. વ્યક્તિગત કલ્યાણ અલગ હોય છે, જ્યારે સમગ્ર સમાજનું કલ્યાણ અલગ હોય છે. અર્થશાસ્ત્રમાં કલ્યાણને આર્થિક વિકાસ સાથે જોડવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે શીખ્યું વસ્તુઓના વિવિધ પ્રકારો, સંપત્તિના લક્ષણો અને કલ્યાણનો અર્થ. આ વિષય આપણા દૈનિક જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. આસપાસની દરેક વસ્તુ અર્થશાસ્ત્ર સાથે જોડાયેલી છે. ધન્યવાદ. છીએ ઉત્પાદનના સાધનો અને વ્યાપાર ચક્ર. સૌપ્રથમ સમજીએ ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે: ભૂમિ, શ્રમ, મૂડી અને નિયોજક. ભૂમિ એટલે કુદરતી સાધનો, જેમ કે જમીન, પાણી, જંગલો અને ખનિજ. શ્રમ એટલે માનવ મહેનત. ખેડૂત, શિક્ષક, એન્જિનિયર અને કામદારો બધા શ્રમ કરે છે. મૂડી એટલે ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા માનવસર્જિત સાધનો, જેમ કે મશીનો, કમ્પ્યુટર, વાહનો અને ફેક્ટરી સાધનો. નિયોજક એ વ્યક્તિ છે જે તમામ સાધનોને સંગઠિત કરીને ઉત્પાદન કાર્ય ચલાવે છે. હવે સમજીએ વ્યાપાર ચક્ર. અર્થવ્યવસ્થામાં સતત ચઢાવ અને ઉતાર આવે છે. તેની વ્યાપાર ચક્ર કહેવાય છે. તેજી દરમિયાન ઉત્પાદન, રોજગારી અને નફામાં વધારો થાય છે. ઓટ દરમિયાન અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડે છે. મંદી દરમિયાન ફેક્ટરીઓ બંધ થાય છે, બેરોજગારી વધે છે અને બજાર સૂનું બની જાય છે. ત્યારબાદ સુધારણા આવે છે. ફેક્ટરીઓ ફરી શરૂ થાય છે, રોજગારી વધે છે અને અર્થવ્યવસ્થા ફરી વિકાસ તરફ આગળ વધે છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઉત્પાદનના સાધનો અને વ્યાપાર ચક્ર અર્થશાસ્ત્રના ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલો છે. ધન્યવાદ.